नहीं। अनंत दर्शनी त्रिलोकीनाथ तीर्थंकर परमात्मा रमण भगवान महावीर स्वामीनाथ श्री चरणों आपने संविधान अनंत निदान गुरु गौतम स्वामीनाथ श्री चरणों आपने संविधान मारा तमारा अनंत सारी कर गुरुदेवों श्री चरणों आपने संविधान अनंत ज्ञान परमात्मा जबरवासी जीवना परम प्रेरणा के आगमन की प्रवृत्ता करनी आगमना प्रत्येक शब्दमा ज्ञानी होए अनंत अनंत भाव भर्या जे भावना आधार समाधि अनंत आत्माओं मोक्ष सुख में पामी गया वर्तमान में हमारे क्षेत्रवासी संख्या का जो मोक्ष सुख में पामी रहा थे आगामी काले अनंत जीव मोक्ष सुख में पामते ज्ञानी भगवंतो आपने परित्राण महापर्वना माध्यमથી कुमार्ग ने छोड़ी सन्मार्ग पर આવવાનું સૂચન કર્યું છે દુર્ગુણોનો પરિત્યાગ કરી સદગુણોને પ્રાપ્ત કરવા માટે એલાન કરે છે મહાપર્વના દિવસો આપણી સામે છે આજનો प्रवचनों विषय जिन्होंने याद रखा आज नो प्रवचनों विषय शू क्यों बेनोए तमारा कोईना हाथ में पेरुटे जाया नहीं पुण्यनो वैभव क्या पुण्यनो वैभव क्या सुधी जगतना प्रत्येक जीवो प्रयास કરી રહ્યા છે પ્રયત્નો કરી રહ્યા છે મહેનત કરે છે શાના માટે ચાર વસ્તુને મેળવવા માટે લક્ષ્મી कीर्ति विद्या और बुद्धि कई वस्तु आ चार ની અંદર તો પ્રાય સર્વ સંસારની માંગ પૂર્ણ થઈ જાય લક્ષ્મી કીર્તિ વિદ્યા અને બુદ્ધિ આ ચાર વસ્તુ માટે દુનિયાનો માનવ કેટલા પ્રયાસ કર્યું सवारे उठे जागती रात सुधी अरे कहो के शरीर पसीना बहावे ઊંઘ છોડીને ઉજાગરાઓ પણ કરે ખાવાનું પણ આગળ પાછળ કરી લે શાના માટે એમને આ ચાર વસ્તુ જોઈએ છે માત્ર લક્ષ્મી જ નહીં પણ શું જોઈએ એમને કીર્તિ પણ જોઈએ વિદ્યા પણ જોઈએ અને બુદ્ધિ પણ જોઈએ પણ શાનાથી મળે એક સુહાસિત કાની સરસ મજાની વાત કરી છે પુણ્યાનુસારી લક્ષ્મી કીર્તિ દાનાનુસારી યજ્ઞાનુસારી
સારી લક્ષ્મી જેમને જેમને થોડી વધારે પણ લક્ષ્મી મળી છે શાના કારણે મળી હશે? પુણ્યના કારણે. અને કીર્તિ દાનમ સારી લક્ષ્મી મળ્યા પછી જે વ્યક્તિ એ લક્ષ્મીનો સદવ્યય કરે, દાન કરે, પરોપકાર કરે એમને કીર્તિ મળે, યશ મળે. ત્રીજા નંબરે કહે છે યત્નાનુસારી વિદ્યા. વિદ્યા કેવી રીતે મળે? જેટલો યત્ન કરે, જેટલો પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે એ પ્રમાણે વ્યક્તિને શું મળી જાય? વિદ્યા મળે. પણ બુદ્ધિ શાનાથી મળે? બુદ્ધિ શાનાથી મળે? બુદ્ધિ કર્માનુસારી. જેવા પ્રકારના વ્યક્તિના કર્મ હોય એ પ્રમાણે એમને બુદ્ધિ પ્રાપ્ત થાય. ચાર વસ્તુ આપણી સામે છે. લક્ષ્મીને મેળવવા માટે વ્યક્તિને પુણ્ય કરવા પડે. શું કરવું પડે? તમે કહેશો અમે પુણ્યના કાર્યો તો ઘણા કરીએ છીએ. કરો છો? પુણ્યના કાર્યો કરો છો? પુણ્ય કોને કહેવાય? પુણ્ય કોને કહેવાય? કે બીજાનું જેમાં માત્ર હિત ચિંતવવામાં આવે. શું ચિંતવવામાં આવે? હિત ઉદિત કરાતું બધું જ કાર્ય પુણ્ય છે. આપણે તો હિત કરતા પણ અહિતમાં પ્રવૃત્તિઓ થઈ જતી હોય છે. એમાં આત્માનું પણ અહિત થાય અને પોતાનું પણ અને બીજાનું પણ અહિત થાય. આ અહિતના ભાવથી કરાતું પાપ છે અને બીજાના પણ હિતની ચિંતનાથી જે કાર્ય થાય એ બધું જ પુણ્ય છે. લક્ષ્મી મેળવવા માટે શું કરવું પડે? પુણ્ય કરવું પડે. અને પુણ્યના પ્રકાર કેટલા છે? પુણ્યના 9 પ્રકાર છે. અન્ન પુણ્ય, પાન પુણ્ય, લયન પુણ્ય, શયન પુણ્ય, વસ્ત્ર પુણ્ય, મન વચન અને કાય પુણ્ય અને નમસ્કાર પુણ્ય. પુણ્ય કરવા માટે બીજાને અન્ન આપવું પડે. એમને પાણી એટલે પાણી પણ આપવું પડે. લયન એટલે એમને રહેવાનું સ્થાન પણ આપવું પડે. શયન એટલે પથારીની સર્વ સામગ્રી આપવી પડે. અથવા તો વસ્ત્ર પુણ્ય એટલે વસ્ત્રો પહેરવા માટેના આપવાથી પણ પુણ્ય બંધાય. અને આપણી પાસે જ જોગવાઈ ના હોય તો આપણે બીજાને આપી શકીએ ખરા? તો જેની પાસે ન હોય એ પુણ્ય બાંધી ના શકે? જેમની પાસે લક્ષ્મી ન હોય, સામગ્રી ન હોય, સાધનો ન હોય તો એ બીજાને આપી ના શકે. તો એને પુણ્ય બંધાય કે ના બંધાય? એમને બાંધવા હોય તો શું કરાય? આગળના પુણ્યના પ્રકાર બતાવ્યા છે. મન, વચન, કાયા. મનથી બધાનું હિત થાય એવો વિચાર એ મન પુણ્ય છે. વચનથી બીજાને આશ્વાસન મળે, સાંત્વના મળે એવા શબ્દો બોલવા એ વચન પુણ્ય છે. અને કાય પુણ્ય કોને કહેવાય? કાયાથી બીજાની સેવા કરીએ, પરોપકારનો ભાવ રાખીને
જે પણ કરવામાં આવે એ બધું શું છે? કાલ પુણ્ય. અને કંઈ જ ન કરવું હોય અને પુણ્ય કમાવવું હોય તો કંઈ જ ન કરવું પડે અને પુણ્ય કમાવવું હોય તો શું કરવું પડે? બે હાથ જોડીને મસ્તક નમાવીને વંદન કરવા જોઈએ. નમસ્કાર પુણ્ય. આપણા ભગવાને કોઈ શ્રીમંતને શેઠીને રાજા મહારાજાને જ પુણ્ય થાય એવી કોઈ વાત કરી નથી. પણ જેમની પાસે કંઈ જ નથી એ વ્યક્તિ પણ પુણ્ય કરી શકે એવા માર્ગ આપણા ભગવાને બતાવ્યા છે. મન, વચન, કાયા અને નમસ્કાર આ 4 પુણ્ય એવા છે કે જેમાં ધનની જરૂર પડતી નથી. એના ખિસ્સામાંથી કાઢીને કોઈને કંઈ આપવું પડતું નથી. આપનો વિષય શું છે? પુણ્યનો વૈભવ ક્યાં સુધી? પુણ્યનો વૈભવ એટલે અત્યારે આપણને જે કંઈ મળ્યું હોય. કેટલાક લોકો મળેલા ધન સંપત્તિ એ બધાના કારણે શું થઈ જતા હોય? અભિમાની બની જતા હોય. પોતાની સંપત્તિ, પોતાની કમાણી અને અભિમાન કરીને એ વ્યક્તિ બધું ગુમાવી દે. પણ જે મળ્યું છે એમને સત્કાર્યમાં વાપરે, પુણ્ય કાર્યમાં વાપરે, પરોપકાર અર્થે વાપરે, દાન ધર્મની ગંગા વહાવે એ વ્યક્તિને શું મળે? એમને પુણ્યનો વૈભવ મળે અને એ વૈભવ સ્વયં પણ ભોગવે અને અન્ય માટે પણ એ ઉપયોગી થાય. પુણ્યનો તો ભાગ છે. પુણ્યનો એક ભાગ છે. કેટલાક લોકો પુણ્ય કરીને એ ભાગને વિચારે છે. પુણ્યના ભાગને ઉગાડનારા પણ છે. અને પુણ્ય મળી ગયું પછી એ સંપત્તિને જો સદવ્યય કરીને સારા માર્ગે ન વાપરે તો પુણ્યનો ભાગ એ ઉખેડી પણ નાખે છે. એક છે ઉગાડનારા અને બીજા છે ઉખાડનારા. અને પુણ્યનો ભાગ મળ્યો. પોતાની જ કમાણીથી એમણે પુણ્ય ઉપાર્જન કર્યું હોય અને લક્ષ્મી સંપ્રાપ્ત થયું હોય પછી શું કરે? કેટલાક એવા વૈભવી વિલાસવાળા એવા લોકો છે જે મળેલી સંપત્તિને ફેશનમાં અને વ્યસનમાં વાપરે છે. ક્યાં વાપરે? મળ્યું તો છે પણ વાપરે કઈ જગ્યાએ? આ પક્ષે ફેશન છે તો આ પક્ષે વ્યસન પણ છે. અને ફેશન અને વ્યસનમાં ગયેલો પૈસો એ વૈભવને ટકાવે કે ના ટકાવે? ન ટકાવે. કહેવાય છે કે મળેલી સંપત્તિ જે વ્યક્તિ પુણ્ય કાર્યમાં વાપરી નાખે અને એવા પુણ્ય કાર્યો કરીને સંપત્તિને પવિત્ર બનાવે એ વ્યક્તિનો પુણ્યનો વૈભવ કાયમ માટે જળવાઈ રહે છે. પાણી પીવડાવીએ 5 પુણ્ય. યાદ રાખજો બધા.
पानी पीवડાવીએ 5 પુણ્ય, છાશ પીવડાવીએ 6, અન્ન ખવડાવીએ અનેક પુણ્ય, પણ જો મન ન પચવાય તો कंडीशन શું મૂકી દીધી? શું કંડીશન મૂકી? સાંભળ્યું તમે બધાએ? પાણી પીવડાવ્યું 5 પુણ્ય. કોઈ સચ્ચા માણસને પાણી પીવડાવો, કયા 5 પુણ્ય મળે? પાછળના 4 મન વચન કાયા નમસ્કાર અને 5 પુણ્ય. છાશ પીવડાવીએ 6. છાશ પીવડાવે તો શું કામ? એમાં ભૂખ પણ તમે અને તૃષા પણ છૂટે. શું થાય? સચ્ચા માણસને પાણીને બદલે છાશ આપો તો કદાચ તેમને જમવાનું ન મળે તો પણ 2-4 કલાક એમના નીકળી જાય. અન્ન ખવડાવીએ અનેક પુણ્ય. શું કહે છે? જો અન્ન ખવડાવો તો કેટલા પુણ્ય મળે? અનેક પુણ્ય. અને હવે કંડીશન શું છે? કંડીશન લગાવીને પહેલા જો જીવ ન પચવાય તો એનો મતલબ શું? કે તમે કોઈને તરસ્યાને પાણી આપો, અગર છાશ પીવડાવો, શરબત પીવડાવો, કદાચ કોઈને ભૂખ લાગી છે અન્ન પણ ખવડાવો, એનાથી પુણ્ય મળે. પણ ક્યારે મળે? અગર મન ન પચવાય તો પચવાતા જીવે કરેલું દાન પુણ્યને આવવા દેતું નથી. શું? પચવાતા જીવે. પચવાતા જીવે સમજો છો? મનમાં દેવાનો ભાવ હોય ના હોય, થોડું અવઢવ ચાલતું હોય, અરે આ ક્યાં આવી ગયા, આવ્યા છે તો કંઈ કરવું પડે. આવા ભાવથી ખવડાવીએ પીવડાવીએ તો દાન દેતી વખતે શું કરવું પડે? અંદરનો અહોભાવ જગાવવો પડે. શું કરવું પડે? અહોભાવ જગાવવો પડે. અને આપણા તીર્થંકર ભગવાન આદિનાથ, ભગવાન મહાવીર સ્વામી એ પ્રાય કરીને આવા તીર્થંકરો સમ્યક્ત્વને પામ્યા હોય તો કયા કારણે પામ્યા? અહોભાવ પૂર્વક તેમણે દાન લીધું અને એના કારણે તેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. અને એ સમ્યક્ત્વ એમને તીર્થંકરત્વ સુધી લઈ ગયો. કહેવાનો આશય છે મળેલું પુણ્ય મળ્યું છે શાનાથી? દાન દેવાથી. દાન દેવાથી માત્ર લોકમાં યશ મળે, કીર્તિ ફેલાય, નામના થાય, પણ દાન દેવાથી જીવને પોતાને પુણ્ય ઉપાર્જન થાય. અને પુણ્ય જો ઉપાર્જન એકવાર કર્યું તો ફરી પાછી લક્ષ્મી મળે કે ના મળે? આપણે પ્રારંભમાં જ પેલા સુભાષિતકારનું સુભાષિત જોયું છે, પુણ્યાનુસારી લક્ષ્મી. લક્ષ્મી કોને મળે? અહીં બેઠેલા દરેકને પૂછવામાં આવે, તમારે લક્ષ્મી જોઈએ કે ના જોઈએ? જોઈએ. તમને શાંતિ જોઈએ કે સંપત્તિ જોઈએ? આગળ બેઠા છે ભાઈ કહે છે અમારે તો બે જોઈએ. શું જોઈએ તમારે? અમને સંપત્તિ પણ જોઈએ, અમને શાંતિ પણ જોઈએ.
સંપત્તિ જોઈતી હોય તો પુણ્ય ઉપાર્જન કરવું પડે, પણ શાંતિ માટે તો ધર્મ કરવો પડે. મહાપર્વના દિવસો ચાલે છે. આપણે માની લઈએ કે અમારાથી કઈ ધર્મ થતો નથી, સારું એવું દાન આપી દઈએ, અમારા પરિશ્રમ સફળ થઈ જાય. આપણા ભગવાને શ્રાવકો માટે 4 ધર્મ બતાવ્યા છે, માત્ર દાન ધર્મ નહીં. દાન, યશ, તપ અને ભાવ. ભાવથી ધર્મ કરનારા શાંતિ પણ પામી શકે અને ભાવપૂર્વક દાન દેનારા પુણ્યના માધ્યમથી લક્ષ્મીને પણ સંપત્તિને પણ પામી શકે. કવિ નિરાલાજી નામ સાંભળ્યું છે? કવિ નિરાલાજી એકવાર પોતાની કાવ્ય સભા કવિઓના સંમેલનમાંથી બહાર નીકળ્યા. એમનું પોતાનું જ બનાવેલું એક કાવ્ય એમણે ત્યાં પ્રસ્તુત કરેલું અને એ કાવ્યના બદલામાં કવિ નિરાલાને 10,000 રૂપિયા ઇનામ તરીકે મળ્યા. લઈને નીકળ્યા છે. એમના ઘરની પરિસ્થિતિ પણ સાવ સાધારણ. એને મનમાં આનંદ થયો હશે કે આજે હું મારા બાળકોને કંઈક ખવડાવી શકે, આજે મારા ઘરમાં કંઈક ચીજ વસ્તુ લાવી આપે. પણ એવા ભાવથી નીકળ્યા છે અને રસ્તામાં એક વૃદ્ધ માજી હાથમાં એક પાત્ર લઈને દુકાને ઘરે ભીખ માંગે છે. કોઈ એવો અલાનો બેની મળતો નથી, એનામાં 5 પૈસા પણ નાખે, કોઈ ખાવાનું પણ આપે. અને માજી તો થાકી ગયા છે, માંડ ડગલા ભરે છે, આખા શરીરે પસીના વળી ગયા છે. કવિ નિરાલાજીએ આ દ્રશ્ય જોયું, નજીક આવ્યા. માજીને કહે છે કે માં, હું તને 1 રૂપિયો આપો તો તું કેટલા દિવસ ભીખ ના માંગે? એ જવાનો પેલાનો હતો. માજી કહે છે 1 દિવસ ભીખ ના માંગુ, 1 રૂપિયાથી મારું ગુજરાન ચાલી જાય. માં, હું તને 10 રૂપિયા આપું તો કહે છે કે 5 દિવસ હું ભીખ ના માંગુ. હવે આગળ કહે છે તો તને હું 100 રૂપિયા આપું તો? એ માજીને ક્યારે એક સાથે 100 રૂપિયા કોઈએ આપ્યા નથી. એને લાગે છે કે આ માણસ મારી શિખર તો નથી કરતો. એમણે કહ્યું કે મને 100 રૂપિયા મળે તો 1 મહિના સુધી ભીખ ના માંગુ, 1000 આપું તો કદાચ 8-10 મહિના સુધી ભીખ ના માંગવી પડે. માં, હું તને 10,000 રૂપિયા આપું છું, જિંદગી પર હવે તું ભીખ નહીં માંગતી. અને માં પણ કહે છે કે હા, હવે મારે ભીખ માંગવી નહીં પડે. કવિ નિરાલાના ઘરે કેવી પરિસ્થિતિ હતી? સાવ સાધારણ. એમણે પોતાને મળેલું જ ઇનામ પોતાની જ કમાણીનું ગણાય એવું પુણ્ય ઉપાર્જન કર્યું. એના કારણે એને લક્ષ્મી પણ મળી, પણ એમણે પુણ્ય શું કરી દીધું? તમે કહેશો અમે એવા સાચા હૃદયના નથી કે અમારું ઘર કાઢીને તીરથ કરવા જઈએ. એવા શું થયા કે તમારા પોતાના ઘરનો વિચાર ના કરો અને તમે પુણ્યના કાર્યો કરો? ના, એવું તો અમે ના કરીએ. પણ જ્ઞાની કહે છે
જે સર્વસ્વનું દાન આપે છે. સર્વસ્વનું દાન આપનાર વ્યક્તિને લક્ષ્મી સામે ચાલીને એમના આંગણે આવી જાય છે. પુણ્યનો વૈભવ ત્યાં સુધી. અહીં બેઠેલા તો બહુ જ પુણ્યશાળી છે. ગઈકાલે મેં કેવા કહ્યા હતા? આપણે કેવા કહ્યા હતા? આપ બધા ભાગ્યશાળી છો. આજે શું કહું છું? આપ બધા પુણ્યશાળી છો. આપના બધાના ઘરે વૈભવ છે, લક્ષ્મી છે. સાંજે શું ખાવું, બપોરે શું જમવું, એ તમારી ચિંતા નથી. નથી. એનો મતલબ એ થયો કે તમે પુણ્ય ઉપાર્જન કરીને આવ્યા છો. આ જન્મમાં તમને લક્ષ્મી મળી છે. તમે પરમ પુણ્યશાળી છો. પણ પુણ્ય મળ્યા પછી શું કરવાનું? કહેવાય છે તારા પુણ્યને વિખેરી ના. પુણ્યનો ઉદય માત્ર પોતાના માટે હોતો નથી. પુણ્યનો ઉદય માત્ર પુણ્ય પોતાને ભોગવવા માટેનું હોતું નથી. પુણ્ય તો વેચીને ખાવા જેવું છે. અમારા બહેનો 2000-2500 નો એક ડ્રેસ લેતા હોય, ઓછી કિંમત છે. હા, એ તો મને ખબર ના પડે. અમે તો આ શ્વેત વસ્ત્ર પરિધાન કર્યા ત્યારથી ખબર નથી કે તમારા ડ્રેસની શું કિંમત છે. એટલે અમે તો ડરતા 2,000 બોલીએ. ભાઈઓના ખિસ્સા ખાલી થતા હોય એ એમને પણ ખબર હશે. કેટલાનું હોય? 5-10,000, એથી પણ વધારે હોઈ શકે. એમના બદલે બહેનો વિચારે કે હું 10,000 નો ડ્રેસ લઉં અને એ પહેરું તો પણ મારું અંગ ઢંકાવાનું છે. 10 ને બદલે 5,000 નો લઉં, 2,500 નો લઉં અને બાકીના જે પૈસા બચે એમાંથી જરૂરતમંદને હું ભણેને 300, 400, 500 રૂપિયાનો ડ્રેસ લઈને આપીશ તો પણ એવા કેટલા વ્યક્તિને ઉપયોગી થઈ જશે. પણ આવું વિચારનારા કેટલા હોય? બેનો તમને કહું છું, આવું વિચારનારા કેટલા હોય? અગર પુણ્યનો વૈભવ ટકાવી રાખવો હોય, શાના માટે કહું છું? તમે પુણ્યશાળી છો. પુણ્ય બાંધીને તમને લક્ષ્મી મળી છે. આ ભાવમાં નહીં, પૂર્વ જન્મોમાં પુણ્ય કરીને આવ્યા હો. પણ જો પુણ્ય ભેગા કર્યા પછી પોતે જ ભોગવી લે તો પુણ્ય ખતમ થઈ જાય. પણ જો એમાંથી બીજાનો ભાગ પાડે તો બેનો શું કરતો? આવા પવિત્ર પર્યુષણના દિવસો આવ્યા છે. લક્ષ્મીનો વ્યામોહ છોડજો. તમારા મોજ શોખને પણ છોડજો. અગર ભારે વસ્ત્રો નહીં પહેરો અને સામાન્ય વસ્ત્રો પહેરશો તો પણ ચાલશે. પુણ્યનો વૈભવ ટકાવી રાખવા માટે મળ્યું છે એ બન્યું રહે, એવું ને એવું જળવાઈ રહે, એમના માટેના આ ઉપાય છે. દુનિયામાં દાન દેનારા તો ઘણા જ હોય છે ના હોય? આખો એ સમાજ, કેટલીક સંસ્થાઓ દાતાઓના, દાનવીરોના દાનથી જ ચાલતી હોય છે. ચાલે છે. સંઘ હોય, સમાજ હોય, સંસ્થા હોય, શાનાથી ચાલે? સામૂહિક સર્વ વ્યક્તિઓના અનુદાનથી
આ બધું ચાલતું હોય છે. તમને એક ઘર વ્યવસ્થિત ચલાવવામાં, તમારું એક ઘર વ્યવસ્થિત રૂપે ચલાવવામાં મહિને કેટલો ખર્ચ થાય? લાખ રૂપિયા. આ ફાલ્ગુનભાઈ કહે છે લાખ રૂપિયા. હા, તમે શું કહો છો? હા, એ તો જેની જેવી સ્થિતિ હોય, કદાચ ઓછાથી પણ ચલાવવું પડે, પણ મિનિમમ ખર્ચ ગણો તો 4 કે 5 સભ્યો હોય તો 50-60 હજાર તો કઈ જ ગણતરીમાં નહીં. માન રૂપિયા મળે. કહેવાય છે કે આ ખર્ચ જો ચાલતો જ રહે, વ્યવસ્થિતપણે ચાલતો રહે અને એમાં આપણને ક્યારેય ચિંતા ટેન્શન આવે જ નહીં, એવો વૈભવ જાળવી રાખવા માટે શું કરવું પડશે? શું કરવું પડશે? મળેલાને છોડવાનો પ્રયાસ કરવો પડશે. દાન દેવા માટે પોતાની માલિકીનું જે હોય તે છોડવું પડે છે. હા, બીજાની વસ્તુ આપણે આપણા હાથે રહીએ તો પણ અનુમોદનાનો લાભ તો જરૂર મળે. હા, શાનો લાભ મળે? આંગળી ચીંધવાનું પાપ પણ છે, તેમ આંગળી ચીંધવાનું પુણ્ય પણ છે. શું છે? તમે ના દઈ શકતા હો તો તમારે જે દઈ શકતા હોય એવાને આંગળી ચીંધો કે અમુક જગ્યાએ દેવા જેવું છે તો પુણ્ય મળે કે ના મળે? શ્રી કૃષ્ણ વાસુદેવના વડીલ બંધુ નામ શું હતું? બલભદ્રજી. અને જૈન શાસનના 63 શ્લાઘનીય પુરુષો, એમાં બળદેવની પદવીના ધારક બલભદ્રજી લાસ્ટમાં એ મુનિ બન્યા છે. શું થયું છે? મુનિ બની ગયા છે. એ તો જંગલની વાતે ચાલી નીકળ્યા છે. જંગલમાં એમને આહાર દાન પણ કોણ કરે? અને એ તો ધ્યાનસ્થ બેઠા છે, ક્યારેક ઉભા ધ્યાન કરે છે, સાધનામાં એ લાગેલા છે. એમના વાઇબ્રેશન એવા પ્રકારના છે કે એક જંગલનું હરણ એ ત્યાં બાજુમાં આવીને બેસી જાય જ્યાં બલભદ્રજી સાધના કરતા હોય. બલભદ્રજી પ્રત્યે પેલા હરણને જાણે અનુરાગ થઈ ગયો છે. એ સંત મહાત્માની સાથે 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 જ રહે અને અમુક સમયે જ્યારે મુનિરાજ જ્ઞાનસ્થ થઈ જાય ત્યારે એમનું જંગલમાં બધે જ નિરીક્ષણ કરી આવે. કોઈ મનુષ્ય દેખાય, કોઈ સાથવાહ દેખાય, કોઈ કઠિયારાઓ દેખાય, લાકડા કાપવા આવ્યા હોય. એ હરણ બરાબર સ્થળ યાદ રાખી લે અને મુનિરાજ જ્યારે ધ્યાનમાંથી મુક્ત થાય ત્યારે શું કરે? મુનિરાજના વસ્ત્રને મોઢામાં પકડી લે અને પકડીને એને ક્યાં લઈ જાય? પેલા કઠિયારા પાસે, કોઈ સાથવા પાસે, કોઈ જંગલમાં ચાલતા માણસો પાસે. શું કામ? એ કઈ ખાવાનું ભેગું લઈ આવ્યા હોય અને એના હૈયામાં રામ પાસે આ મુનિરાજને કંઈક આપે. અને બનવા જો એક વાર પેલો સાથવા એમના સાથે નીકળ્યો છે. ઘણી ભોજનની સામગ્રી છે. પેલા હરણને ખબર પડી ગઈ. કોને પડી? અને એ હરણ મુનિરાજ પાસે આવી એમનું મોઢામાં કપડું લઈ
અને મુનિને પણ તે તરફ લઈ જાય છે. શું કામ લઈ જાય છે? આહા, મુનિ તો એમના ભૂખ્યા ને તરસ્યા બેઠા હોય. જો સાતવાન એમને કંઈક ખાવાનું આપે. આવો ભાવ કોનો છે? હરણનો. અને એ સાતવાન પાસે ગયા. સાતવાન પણ બહુ જ ભાવુક આત્મા હતો. ઓહો, જંગલમાં પણ મુનિરાજ મળી ગયા. એમને થયું હવે બધાને જમવા બેસાડવા છે, પેલા હું કોને ઓરાવી લઉં? તમે પણ જમવા બેસો ત્યારે શું ભાવના ભાવો? શું ભાવના ભાવો? અમારે તો દિવસે જવું હોય, દુકાને જવું હોય, અમારે મોડું થતું હોય, જલ્દી ભોજન થાળીમાં આવી જાય, જમી લઈએ અને રવાના થઈ જઈએ. કેવી ભાવના ભાવો? કેટલા વાગ્યા છે જોઈ લો, જમતા કેટલી વાર લાગશે, ટ્રેન કઈ મળશે? આવા બધા વિચારમાં હોઈએ. પણ શ્રાવક જ્યારે જમવા બેસે, શ્રાવિકા જ્યારે જમવા બેસે ત્યારે શું ભાવના ભાવે? જમતા પહેલા કોઈ સંત મહાત્મા મારા આંગણે પધારી થાય, મારા થાળીમાં પીરસાયેલા અન્નમાંથી હું એમને કંઈક ઓરાવું. આવી ભાવના ભાવે તો પણ લાભ મળે કે ના મળે? મળે. તો ભાવના ભાવવામાં તો પૈસા દેવા પડે કે નહીં? પેલા મુનિરાજને સાતવાહે ભાવપૂર્વક ઓરાવ્યું. અને હજુ તો ઓરાવવાની વિધિ ચાલુ કરી છે. બાજુમાં પેલું હરણ પણ ઊભું છે. એને કઈ જોઈતું નથી. કેટલા નિષ્ઠુર પ્રાણીઓ હોય છે. એમણે તો મુનિને મળી જાય એમના માટેની આ બધી તલાશ કરી છે. કુદરત શું વિચારતી હતી? કુદરતી રીતે બરાબર એ જ વખતે જ્યારે મુનિરાજે પોતાનું પાત્ર ધર્યું છે, તેનો સાતવા ભાવપૂર્વક સાથે લાવેલું અન્ન એમને ઓરાવી રહ્યા છે. બાજુમાં હરણ ઊભું છે. ત્રણ વ્યક્તિ એક સાથે છે. અને જે વૃક્ષની નીચે છે એ જ વૃક્ષની મોટી કૃત્રિમ એની ડાળ તે વખતે બરાબર પડી. એક સાથે ત્રણ ના મૃત્યુ થયા. શું થયું? આના પરથી આપણને શું જાણવા મળે? આ ત્રણેય આત્માઓ એક તો મુનિ હતા, જેમણે સાધના કરી છે, જે યાદવ કુળના હતા, કૃષ્ણના વડીલ બંધુ હતા. પોતાને જ્યાં પણ ઘણો વૈભવ હતો એ છોડીને જે સાધુ બન્યા હતા. અને બીજા હતા સાધવા, જે ભાવપૂર્વક દાન આપી રહ્યા હતા. હું પછી જમીશ, પેલા કોને ઓરાવું? સાધુને. અને હરણની ભાવના કેવી હતી? આહા, મુનિરાજને કંઈક મળી જાય એના માટે શોધખોળ કરીને આવ્યો હતો. અને મુનિને પણ ત્યાં સુધી લાવ્યો હતો. ત્રણેયનું એક સાથે મૃત્યુ થયું. તમે કલ્પના કરી શકો છો આ ત્રણ આત્માઓ ક્યાં ગયા હશે? ક્યાં ગયા હશે? ત્રણ આત્માઓ એક સાથે પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. કોણ કોણ? એક મુનિ, સાતવા અને હરણ. ત્રણેયના ભાવ કેવા હશે? મુનિરાજે તો આપણે સમજી શકીએ, સાધનાઓ કરી છે, તપ ત્યાગ કર્યા છે, મુનિ જીવન સ્વીકાર્યું છે, એમને તો પાંચમું દેવલોક મળી જાય સ્વાભાવિક છે. પણ પેલા દાન ઓરાવનારના ભાવ પણ કેવા શુદ્ધ હશે?
અને એની અનુમોદના કરનાર હરણ પણ પાંચમા દેવલોકે ગયું. મારે તો એ કહેવું છે, પુણ્યનો વૈભવ ટકાવી રાખવા માટે શું કરવું પડે? દાન દેવું પડે, લક્ષ્મીનો સદભેદ કરવો પડે અને પુણ્ય ઉપાર્જન થાય તો આપણું જે પુણ્ય છે એમાં વધારો થાય. પુણ્યના 4 પ્રકાર છે. ખબર છે? પુણ્યના 4 પ્રકાર કોને ખબર છે? પાપનો ઉદય ચાલતો હોય અને બીજા નવા પાપ બાંધે તો પાપાનું બંધ પાપ છે, એટલે પુણ્યમાં એ આવતા નથી. પરંતુ પાપનો ઉદય ચાલતો હોય અને નવું પુણ્ય કરે. અત્યારે બહુ સુવિધા ન મળી હોય પણ અડધો રોટલો મળ્યો હોય તો એમાંથી પણ કોઈ જરૂરતમંદને આપે તો પાપના ઉદયમાં પુણ્ય કરનારા પુણ્યાનુબંધી પાપ. ઉદય પાપનો અને અનુબંધ પુણ્યનો. કેટલાક જીવો એવા હોય મારા તમારા જેવા કે પુણ્યનો ઉદય ચાલતો હોય અને પાપના અનુબંધ કરતા હોય. શું કરતા હોય? ઉદય શાનો ચાલે છે? તમે બધા પુણ્યશાળી છો એમ મેં પહેલા જ કહ્યું છે. ઉદય શાનો ચાલે છે? પુણ્યનો. અને નવા શું બાંધીએ છીએ આપણે? પાપાનું બંધી પુણ્ય. અને હવે જે લાસ્ટમાં ભેદ આવે છે, પુણ્યના ઉદયમાં પણ નવું પુણ્ય બાંધનારા. આમાંથી કેટલાક ભાગ્યશાળીઓ એવા હશે કે જે પુણ્યનો ઉદય વર્તતો હોય અને નવું પુણ્ય પણ ઉપાર્જન કરતા હોય. આપણા શાસ્ત્રોમાં સુબાહુ કુમાર, ભરત ચક્રવર્તી આવા તો કેટલા ઉદાહરણો છે કે જેમણે શું કર્યું છે? પુણ્યના ઉદયમાં પણ નવું પુણ્ય ઉપાર્જન કર્યું છે. આપણને ભલે ને ચક્રવર્તીનું પુણ્ય ના મળ્યું હોય, ભલે સુબાહુ કુમાર જેટલું પુણ્ય ના મળ્યું હોય, ભલે કોઈ આપણે રાજા રજવાડાની વ્યક્તિ ના હોઈએ, અને તે છતાંય પુણ્યનો ઉદય તો અત્યારે વર્તે છે કે નહીં? શાંતિથી તમે તમારા કુટુંબનું ભરણ પોષણ કરી શકો છો કે નહીં? જ્ઞાનીઓ કહે છે જેટલું મળ્યું હોય એમાંથી આંશિક પણ આપતા શીખો તો તમારો પુણ્યનો વૈભવ જળવાઈ રહેશે. આપનારના હાથ હંમેશા ઉપર હોય છે અને દેનારના હાથ ક્યાં હોય છે? નીચે હોય છે. પેલા કવિ પણ કહે છે, રામે દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડાવીને ખાવ, જરા જોઈને જમતા જાઓ. રામે દીધો છે રૂડો રોટલો, ટુકડો દેજો રે ભલા ભાવથી રે, નહીં અંતર કુતવાય, નહીં અંતર કુતવાય. અવિનાશી આવશે આંગણે, અવિનાશી આવશે આંગણે. હારે ધાન જે ભરે ધરાય, દાન જે ભરે
જ્યારે જમવા બેસો ત્યારે તું વિચારજો, આ તો પરમાત્માની કૃપા છે, દેવ ગુરુ ધર્મનો કસાય છે, મને શાંતિથી રોટલો ખાવા મળી જાય છે. પણ રામે રોટલો આપ્યો એ માત્ર પોતાને ખાવા માટે નહીં, શું કરવા માટે? બીજાને ખવડાવીને ખાવ, જરા જોઈને જમતા જાઓ, અને સાથોસાથ મનમાં ભાવમાં ક્યાંય કચવાટ ન આવે તો એ રોટલો તમારો મોટો ગણાશે. ઘણા લોકોના ઘરમાં કહેવાય છે કે એના ઘરનો રોટલો બહુ મોટો. સાંભળ્યું છે આવું ક્યારે? રોટલો મોટો એટલે આટલો મોટો બનાવે? કેટલો બનાવે? રોટલો મોટો એટલે શું? કે ગમે તે વ્યક્તિ ગમે તે સમયે આવ્યા કંઈક ને કંઈક એ ખાઈને જાય, અને એમાં પણ શ્રીમંતોને ખવડાવવાની બહુ તમન્ના ન કરવી, એ તો એમના ઘરે પણ ખાઈ શકતા હોય. ધરાવેલાને વધારે ધરાવવાની જરાય ચિંતા ન કરવી. પણ આજના સમાજમાં શું થાય છે? પાર્ટીઓ ગોઠવો, કોને આમંત્રણ આપો છો? ગરીબોને, પૈસા વાળાને. અમારા બહેનો કહે છે અમે તો પૈસા વાળાને આમંત્રણ આપીએ, પણ કોને આપવું જોઈએ? જે જરૂરિયાત વાળા છે. અને દાન દેવાની કન્ડિશનો છે, જરૂરિયાત વાળાને આપો, એમની જરૂરિયાત મુજબ આપો. શું? એની જરૂરિયાત રોટલાની હોય, ખાવા પીવાની સામગ્રીની હોય, અને તમે માત્ર વસ્ત્ર આપી દો તો ચાલે? જરૂરિયાત મંદને આપો, જરૂરિયાત મુજબનું આપો. હજી ત્રીજી કન્ડિશન છે, એ માગે એ પહેલા આપી દો. એને હાથ લંબાવવો ના પડે. એથી આગળ એ માગે ત્યાર પછી વચ્ચે સમયનું આંચું ન પાડો, તરત આપો. એટલું જ નહીં, બધાની સામે ન આપો. શું કામ? લેનારાને ક્ષોભ થાય. બધાની સામે ન આપો. માત્ર દાતા અને લેનાર જે જાણે એવી રીતે આપો. હજી આગળનું છે કે લેનારને ખબર ના પડે કે આ કોણે આપ્યું. લેનારને ખબર ના પડે, નહીંતર એનો કાયમ માટે એહસાન રહે. આ ભાઈએ મને દાન આપ્યું છે, તો લેનારને ખબર ના પડે કે કોણે આપ્યું છે. એ સિવાય દાતાને પણ ખબર ના પડે કે આ દાન કોના ઘરમાં જશે. નહીંતર ક્યારેક સદમસ્ત અવસ્થા છે, એમને ક્યારેક સંભળાવવાનું થાય કે તારા ઘરે અનાજ કોણ મૂકી જાય છે, તો પણ પેલાની સત્તા થાય. દાતા અને લેનાર બંનેને ખબર ના પડે એ રીતે આપો. આને કહેવાય ગુપ્ત દાન. અને આનાથી પુણ્ય સંચય થાય, પુણ્યનો ધોધ વહે, અને પુણ્યનો વૈભવ જે હોય તેના કરતા પણ અનેક ગણો વધી જાય. દેવાથી ક્યારેય ઘટતું નથી. યાદ રાખજો બધા. એવું ન વિચારશો કે હું દઈ દઈશ પછી મારા ઘરનું શું થશે. પુણ્યા શ્રાવકને યાદ રાખજો, એના ઘરમાં કેટલું ધન આવતું હતું. માત્ર 2 વ્યક્તિ ખાઈ શકે એટલી એમની કમાણી હતી. એ શું કરતા હતા? પતિ અને પત્ની. એક દિવસ પતિ ઉપવાસ કરે
પોતાના ભાગનું જે અન્ન હોય એ અતિથિને આપે અને એક દિવસ પત્ની ઉપવાસ કરી પોતાના ભાગનું અન્ન એ અતિથિને આપે. ઉપવાસ કરીને પણ બીજાને ખવડાવવું એ છે પુણ્યનો સંચય. અને આવા પુણ્યાનુબંધી પુણ્યથી જે વ્યક્તિ પુણ્ય સંચય કરે, પુણ્યાનુસારીની લક્ષ્મી, એને લક્ષ્મીના અવશ્યમેવ પધરામણા થાય. એમનો પુણ્યનો વૈભવ કાયમ માટે જળવાઈ રહે અને એ સુબાહુ કુમારની જેમ, ભરત ચક્રવર્તીની જેમ શ્રેષ્ઠતમ સ્થાનને પણ પામે. આજનો આપણો વિષય પુણ્યનો વૈભવ ક્યાં સુધી ટકાવવો એ આપણા હાથમાં છે. બધા જ પાસાઓ મેં કહી દીધા છે કે પુણ્ય ઉપાર્જન કરવા માટે કેવી રીતે દાન દેવું, આ બધું જ કર્યા પછી સારા શ્રાવક શ્રાવિકાઓને વધારે શું કહેવું પડે. તમે બધા પુણ્યશાળી છો, લક્ષ્મીનો સદવ્યય કરજો. સંઘ, સમાજ, સંસ્થાઓ અને ગરીબ ગુરબાઓ, જરૂરિયાતમંદ સાધનિકો એ બધામાં તમારા પુણ્યનો સદુપયોગ કરજો, જેથી કરીને તમારા બધાનો પુણ્યનો વૈભવ જળવાઈ રહે, કાયમ માટે ટકી રહે. એવા સંતો તમને જરૂર આશીર્વાદ આપે. તો આજના આ વિષય પર ખૂબ ચિંતન, ખૂબ મનન માંગે છે. આપણે તો બેઠી વખતે પણ કેટલા કચવાટ અનુભવતા હોઈએ છીએ. બહુ પ્રેમથી જેટલું આપો તેટલું ભાવથી આપજો. મહાપર્વના દિવસો આપણા પરિગ્રહને ઓછો કરવા માટે આવ્યા છે. તો જે વ્યક્તિ પરિગ્રહ આપશે અવશ્ય એનો પુણ્ય વૈભવ કાયમ માટે જળવાઈ રહેશે.